નમસ્કાર મિત્રો, વૈદિક મંત્ર ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું પવિત્ર ગિરનાર પર્વત અને તેની દિવ્ય પરિક્રમાની, જેને લીલી પરિક્રમા કે લીલુડી પરિક્રમા તરીકે પણ ઓળખવામાં આવે છે। કહેવામાં આવે છે કે સર્વપ્રથમ 33 કરોડ દેવી દેવતાઓએ ગિરનારની પ્રદક્ષિણા કરી હતી। એ પર્વત પર 33 કરોડ દેવતાઓનો નિવાસ છે, એટલે જ ગિરનારની પરિક્રમા એ એક દિવ્ય યાત્રા બની ગઈ છે। લોકવાયકા અનુસાર એવું કહેવાય છે કે સોરઠ સુરો ન સરજ્યો ન ચડ્યો ગઢ ગિરનાર ન નાહ્યો ગંગા ગોમતી એનો એળે ગયો અવતાર। અર્થાત જે વ્યક્તિએ ગિરનારના દર્શન નથી કર્યા તેની જીવનયાત્રા અધૂરી માનવામાં આવે છે। રામ અવતાર પહેલા શ્રવણકુમાર પોતાના માતા પિતાને લઈ લીલી પરિક્રમા કરવા આવ્યા હતા। પછી શ્રી રામચંદ્રજી, પાંડવો, અશ્વત્થામા, નળ દમયંતી, રાજા ભોજ અને ગોપીચંદન ભરથરીએ પણ આ પવિત્ર યાત્રા કરી, અને તો ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પણ દ્વારિકા વસાહત પછી અહીં આવ્યા અને ગિરનાર પરિક્રમાથી ઉત્તમ પદને પામ્યા। આ પવિત્ર ધરા અનેક સંતો અને મહાનુભાવોના ચરણ કમળથી પાવન થઈ છે, જેમ કે શ્રી સ્વામિનારાયણ ભગવાન, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદજી, મુક્તાનંદજી, અખંડાનંદજી, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે પણ આ પરિક્રમાનો આશીર્વાદ મેળવ્યો હતો। કહેવાય છે કે ગિરનારની પરિક્રમા કરનાર ભક્તને 4 ધામના દર્શન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। તો મિત્રો, જો તમને ગિરનારના દર્શનનો અવસર મળે તો એ માત્ર યાત્રા નથી, એ તો આત્માની શાંતિનો રસ્તો છે। જય ગિરનાર મહારાજ, જય દત્તાત્રેય ભગવાન। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।